ડબલ ટોપ આ એક બુલિશ રિવર્સલ પેટર્ન છે જે ડાઉન ટ્રેડ માર્કેટમાં બને છે. આ પેટર્નમાં સ્ટોકની પ્રાઇસ તેના સપોર્ટને 3 વાર ટચ કરી રેઝિસ્ટન્સને બ્રેક ઉપર ચાલ્યું જાય છે, જેને ટ્રિપલ બોટમ પેટર્ન પણ કહે છે. જ્યારે ટ્રિપલ પેટર્ન બને છે અને જે કેન્ડલ નેકલાઇન અથવા રેઝિસ્ટન્સ લેવલના ઉપર ક્લોઝ થયું છે તેના આગલી કેન્ડલ પર એન્ટ્રી લેવી તથા ક્લોઝ થયેલ કેન્ડલના લો પ્રાઇસ પર સ્ટોપ લોસ લગાવવો. ડબલ બોટમ આ એક બુલિશ રિવર્સલ પેટર્ન છે જે ઇંગ્લિશ ભાષામાં વર્ડમાં ડબલ્યુના જેમ દેખાય છે. આ પેટર્નમાં સ્ટોકની પ્રાઇસ સપોર્ટને 2 વાર ટચ કરી રેઝિસ્ટન્સને બ્રેક કરી ઉપર જાય છે. આ પેટર્ન માર્કેટમાં ડાઉન ટ્રેડમાં બને છે. જ્યારે ડબલ બોટમ પેટર્ન બને છે અને જે કેન્ડલ નેકલાઇન અથવા રેઝિસ્ટન્સ લેવલના ઉપર ક્લોઝ થયું છે તેના આગલી કેન્ડલ પર એન્ટ્રી લેવી તથા ક્લોઝ થયેલ કેન્ડલના લો પ્રાઇસ પર સ્ટોપ લોસ લગાવવો. ટ્રિપલ ટોપ આ એક બિયરિશ રિવર્સલ પેટર્ન છે જે માર્કેટમાં અપ ટ્રેન્ડમાં બને છે. આ પેટર્નમાં સ્ટોકની પ્રાઇસ રેઝિસ્ટન્સને 3 વાર ટચ કરી સપોર્ટને બ્રેક કરી નીચેની બાજુ આવે છે, જેને આપણે ટ્રિપલ ટોપ પેટર્ન કહેવામાં આવે છે. જ્યારે ટ્રિપલ ટોપ પેટર્ન બને છે ત્યારે કેન્ડલ નેકલાઇન અને સપોર્ટ લેવલના નીચે ક્લોઝ થાય છે. તેની આગલી કેન્ડલ પર એન્ટ્રી લેવી તથા ક્લોઝ થયેલ કેન્ડલના હાઈ પ્રાઇસ પર સ્ટોપ લોસ લગાવવો. ટ્રિપલ બોટમ આ એક બુલિશ રિવર્સલ પેટર્ન છે જે ડાઉન ટ્રેન્ડ માર્કેટમાં બને છે. આ પેટર્નમાં સ્ટોકની પ્રાઇસ તેના સપોર્ટને 3 વાર ટચ કરી રેઝિસ્ટન્સને બ્રેક કરી ઉપર ચાલ્યું જાય છે, જેને ટ્રિપલ બોટમ પેટર્ન પણ કહે છે. જ્યારે ટ્રિપલ પેટર્ન બને છે અને જે કેન્ડલ નેકલાઇન અથવા રેઝિસ્ટન્સ લેવલના ઉપર ક્લોઝ થયું છે તેના આગલી કેન્ડલ પર એન્ટ્રી લેવી તથા ક્લોઝ થયેલ કેન્ડલના લો પ્રાઇસ પર સ્ટોપ લોસ લગાવવો. હેડ એન્ડ શોલ્ડર આ એક બિયરિશ રિવર્સલ પેટર્ન છે. આ પેટર્નમાં સ્ટોકની પ્રાઇસ રેઝિસ્ટન્સને ટચ કરી સપોર્ટ પાસે આવે છે અને સપોર્ટને ટચ કરી જે રેઝિસ્ટન્સ પહેલાં હતું તે બ્રેક કરી નવા રેઝિસ્ટન્સ સુધી જાય છે. જ્યારે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બને છે, જે કેન્ડલ સપોર્ટ લેવલના નીચે ક્લોઝ થાય છે તેની આગલી કેન્ડલ ઉપર એન્ટ્રી લેવી તથા ક્લોઝ થયેલ કેન્ડલના હાઈ પ્રાઇસ પર સ્ટોપ લોસ લગાવવો. ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન આ એક બુલિશ રિવર્સલ પેટર્ન છે. આ પેટર્નમાં સ્ટોકની પ્રાઇસ સપોર્ટને ટચ કરી રેઝિસ્ટન્સ સુધી જાય છે. રેઝિસ્ટન્સ ટચ કરી તેના પહેલાં સપોર્ટને બ્રેક કરી આગલા સપોર્ટ સુધી જાય છે. પછી રેઝિસ્ટન્સને ટચ કરી તેના પહેલાંવાળા સપોર્ટને ફરી ટચ કરી રેઝિસ્ટન્સ બ્રેક કરી ઉપર જાય છે. જ્યારે ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર બને છે, જે કેન્ડલ રેઝિસ્ટન્સ લેવલના ઉપર ક્લોઝ થયું છે તેની આગલી કેન્ડલ પર એન્ટ્રી લેવી તથા ક્લોઝ થયેલ કેન્ડલના લો પ્રાઇસ પર સ્ટોપ લોસ લગાવવો. રાઇઝિંગ વેજ પેટર્ન આ એક બિયરિશ રિવર્સલ પેટર્ન છે. આ અપ ટ્રેન્ડ માર્કેટમાં બને છે. આ પેટર્નમાં સ્ટોકનો ભાવ રેઝિસ્ટન્સને ટચ કરી સપોર્ટ સુધી જાય છે. પછી સપોર્ટ ટચ કરી પહેલાં રેઝિસ્ટન્સને બ્રેક કરે છે અને આગલા રેઝિસ્ટન્સ સુધી જાય છે, અથવા તે રેઝિસ્ટન્સને ટચ કરી ફરી આગલા સપોર્ટ સુધી જાય છે અને તેને બ્રેક કરી નીચે જાય છે. જ્યારે રાઇઝિંગ વેજ પેટર્ન બને છે ત્યારે કેન્ડલ સપોર્ટ લેવલના નીચે ક્લોઝ થાય છે. તેની આગલી કેન્ડલ પર એન્ટ્રી લેવી તથા ક્લોઝ થયેલ કેન્ડલના હાઈ પ્રાઇસ પર સ્ટોપ લોસ લગાવવો. ફોલિંગ વેજ પેટર્ન આ એક બુલિશ રિવર્સલ પેટર્ન છે. આ પેટર્ન ડાઉન માર્કેટમાં બને છે. આ પેટર્નમાં સ્ટોક સપોર્ટને ટચ કરી રેઝિસ્ટન્સ સુધી જાય છે. પછી રેઝિસ્ટન્સને ટચ કરી પહેલાં સપોર્ટને બ્રેક કરી આગલા સપોર્ટ સુધી જાય છે, અથવા તે સપોર્ટને ટચ કરી આગલા રેઝિસ્ટન્સ સુધી જાય છે અને તે બ્રેક કરી ઉપરની બાજુ જાય છે. આ પેટર્નમાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ પાછલાવાળા સપોર્ટને અને રેઝિસ્ટન્સથી લોમાં હોવું જોઈએ. જ્યારે ફોલિંગ વેજ પેટર્ન બને છે અને જે કેન્ડલ રેઝિસ્ટન્સ લેવલના ઉપર ક્લોઝ થયું છે તેના આગલી કેન્ડલ પર એન્ટ્રી લેવી તથા ક્લોઝ થયેલ કેન્ડલના લો પ્રાઇસ પર સ્ટોપ લોસ લગાવવો. એસેન્ડિંગ ટ્રાયેંગલ આ એક બુલિશ કન્ટિન્યુએશન
ચાર્ટ પેટર્ન છે. આ પેટર્નમાં સ્ટોકની પ્રાઇસ રેઝિસ્ટન્સ સુધી જાય છે અથવા તો તે રેઝિસ્ટન્સને ટચ કરી નીચે સપોર્ટ સુધી જાય છે, પછી સપોર્ટને ટચ રેઝિસ્ટન્સ સુધી જાય છે અને રેઝિસ્ટન્સને ટચ કરી આગલા સપોર્ટ બને છે. આમાં જે સપોર્ટ બને છે તે પાછલા સપોર્ટથી હાઈ હોય છે. જ્યારે એસેન્ડિંગ ટ્રાયએંગલ ચાર્ટ પેટર્ન બને છે અને જે કેન્ડલ રેઝિસ્ટન્સ લેવલના ઉપર ક્લોઝ થયું છે તેના આગલી કેન્ડલ ઉપર એન્ટ્રી લેવી તથા ક્લોઝ થયેલ કેન્ડલના લો પ્રાઇસ પર સ્ટોપ લોસ લગાવો. એસેન્ડિંગ ટ્રાયએંગલ આ એક બિયરિશ કન્ટિન્યુએશન ચાર્ટ પેટર્ન છે. આ પેટર્નમાં સ્ટોકની પ્રાઇસ સપોર્ટ સુધી જાય છે અને તે સપોર્ટને ટચ કરી ઉપર રેઝિસ્ટન્સ સુધી જાય છે. આમાં પહેલાં જે બીજો રેઝિસ્ટન્સ બને છે તે પહેલાં રેઝિસ્ટન્સથી લો હોય છે. જ્યારે ડિસેન્ડિંગ ટ્રાયેંગલ બને છે ત્યારે કેન્ડલ સપોર્ટ લેવલના નીચે ક્લોઝ થાય છે. તેની આગલી કેન્ડલ પર એન્ટ્રી લેવી તથા ક્લોઝ થયેલ કેન્ડલના હાઈ પ્રાઇસ પર સ્ટોપ લોસ લગાવો. બુલિશ રેક્ટેંગલ આ એક બુલિશ કન્ટિન્યુએશન ચાર્ટ પેટર્ન છે જે માર્કેટમાં તેજીના ટ્રેન્ડ ચાલુ રહે છે. આ પેટર્નમાં સ્ટોકની પ્રાઇસ ઉપરની બાજુ સારો મૂવ જોવા મળે છે. પછી ત્યાંથી સ્ટોકની પ્રાઇસ એક રેઝિસ્ટન્સ લઈ નીચે સીમિત રેન્જની વચ્ચે રહે છે અને નાના નાના સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવે છે, જેમાં સપોર્ટ રેઝિસ્ટન્સ લેવલ સમાન હોય છે, લેવલ હોય છે એકસર. જ્યારે સ્ટોકની પ્રાઇસ નીચે સપોર્ટને ટચ કરી ઉપર જાય છે અને રેઝિસ્ટન્સ લાઇનને બ્રેક કરે ત્યારે માર્કેટમાં તેજી આવે છે. જ્યારે બુલિશ રેક્ટેંગલ ચાર્ટ પેટર્ન બને છે અને જે કેન્ડલ રેઝિસ્ટન્સ લેવલના ઉપર ક્લોઝ થયું છે તેની આગલી કેન્ડલ પર એન્ટ્રી લેવી તથા ક્લોઝ થયેલ કેન્ડલના લો પ્રાઇસ પર સ્ટોપ લોસ લગાવો. બિયરિશ રેક્ટેંગલ આ એક બિયરિશ કન્ટિન્યુએશન ચાર્ટ પેટર્ન છે જે માર્કેટમાં મંદીના ટ્રેન્ડમાં ચાલુ રહે છે. આ પેટર્નમાં સ્ટોકની પ્રાઇસ નીચેની બાજુ એક સારો મૂવ મળે છે. પછી ત્યાંથી સ્ટોકની પ્રાઇસ અને એક સપોર્ટ લઈ એક રેન્જમાં ફસાય છે અને સપોર્ટ રેઝિસ્ટન્સ નાના નાના બનાવે છે. જ્યારે સ્ટોકની પ્રાઇસ ઉપર રેઝિસ્ટન્સને ટચ કરી નીચે આવે છે અને સપોર્ટ લાઇનને બ્રેક કરે છે ત્યારે માર્કેટમાં સારો મૂવ જોવા મળે છે. જ્યારે બિયરિશ રેક્ટેંગલ બને છે ત્યારે કેન્ડલ સપોર્ટ લેવલના નીચે ક્લોઝ થાય છે અને તેની આગલી કેન્ડલ પર એન્ટ્રી લેવી તથા ક્લોઝ થયેલ કેન્ડલના હાઈ પ્રાઇસ પર સ્ટોપ લોસ લગાવો. કપ એન્ડ હેન્ડલ પેટર્ન આ એક બુલિશ કન્ટિન્યુએશન ચાર્ટ પેટર્ન છે જે માર્કેટમાં તેજીના ટ્રેન્ડ ચાલુ જ રહે છે. આ પેટર્ન કપના જેમ દેખાય છે. આ પેટર્નમાં સ્ટોકની પ્રાઇસ ઉપરની બાજુ સારો મૂવ જોવા મળે છે અને સ્ટોકની પ્રાઇસ એક રેઝિસ્ટન્સ લઈ નીચે એક રેન્જમાં ફસાય છે અને અર્ધ ગોલાકાર આકૃતિ બનાવે છે કપ ટાઈપ અને પહેલા રેઝિસ્ટન્સ પાસે જાય છે. ત્યાંથી ફરી બીજો રેઝિસ્ટન્સ બનાવી નીચે રેન્જમાં ફર્યા કરે છે અને સ્ટોકની પ્રાઇસ ઉપર રેઝિસ્ટન્સને બ્રેક કરે છે. ત્યારે સ્ટોકની પ્રાઇસ રેઝિસ્ટન્સને બ્રેક કરી ઉપર જાય છે ત્યારે માર્કેટમાં તેજી આવે છે. જ્યારે કપ એન્ડ હેન્ડલ ચાર્ટ પેટર્ન બને છે અને જે કેન્ડલ રેઝિસ્ટન્સ